વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિજય મકવાણા ફેમિલી વ્લોગમાં ફરી એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આજે તમને હું વાક્યા હનુમાનજી મહારાજના દર્શન કરાવું તો ચાલો બન્યા રહેજો કન્ટિન્યુ। તો જો આ રીતે સરસ મજાની જગ્યા છે વાક્યા હનુમાનજી મહારાજની। તો ચાલો ત્યાં અંદર લઈ જાઓ તમને, જો આપણને વિડીયો શૂટિંગ ના નહીં પડે તો દર્શન પણ કરાવી। તો આ રીતે જો સરસ મજાની જગ્યા છે જે આપણે સૌ જોઈ રહ્યા છીએ। આંબળા છે, હા આખો ભર્યો છો, પાકી ગયેલા છે। તો જો આ રીતે સરસ મજાનું મંદિર છે અને આ સુંદર મજાની જગ્યા છે। તો બધા જ મિત્રો દર્શન કરી લ્યો। ઝૂમ કરીને બતાવું જેથી કરીને દર્શન થઈ જાય। અહીંયા ખોડિયારમાં છે। હનુમાનદાસ બાપુના દર્શન કરી લ્યો। તો આ રીતે સુંદર મજાનું મંદિર આવેલું છે। મિત્રો અહીંયા એડ્રેસની વાત કરીએ તો આંબલાની એક્ઝેક્ટ બાજુમાં મોટો જબર ગેટ છે, ત્યાં લખેલું પણ છે વાક્યા હનુમાન। જો તમારે આવવું જ હોય તો દર્શન કરવા માટે, અને ત્યાંથી ઓલમોસ્ટ 3 કિલોમીટરના અંતરે અંદર આવેલું છે આ મંદિર અને સરસ મજાની સુંદર જગ્યા છે। ફેમિલી સાથે આવો તો અહીંયા ચોક્કસ દર્શન કરવા માટે આવજો। સરસ મજાનું મંદિર છે અહીંયા। જય શ્રી, કેવું લાગ્યું તો અહીંયા દર્શન કરવા આવી? તો બહુ મને તો મજા આવી। તો આવવું જોઈએ ને બીજા લોકોને અહીંયા દર્શન કરવા માટે, એવું છે। લગ્નમાં ગયા હતા ને તો જમાઈ વધારે ગયું છે એટલે બહુ બોલવાની તેવડ રહી નથી હવે। કેટલા 30 બટકા ખાઈ ગઈ, એટલા બધા કહે કે મારે ખાઈ ગઈ હોય 30 બટકા ખાઈ ગઈ। ખોટું કહો, એનું કામ નહીં ખાવા। અને આંબળા છે, જો હા આ આંબળા છે, જો તમને દેખાય તો બતાવું છું। આંબળા કેટલા મસ્તીના છે, આ આખું ઝાડ ભર્યું છે આંબળાનું। જગ્યા બહુ સરસ છે ને, ઠંડો પવન સરસ મજાનો આવે। તો ચાલો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં। Rio
અમારે આ બેન બેઠા છે કે હરિઓમ કરે છે. થાકી ગયા છે ભજીયા બહુ ખવાઈ ગયા કેટલાક ખાઈ ગયા? ભજીયા બે ત્રણ વખત લીધા એટલે એ ભજીયા નો કહેવાય ને, ભજી કહેવાય. ઈ જે હોય બધું ભેગું હતું ભજી ને ભજીયા બધું ભેગું હતું હું તું કહેશો ભજી ને ભજીયા બે ભેગું હતું એવું હતું? એટલે ઝાઝા ખાઈ ગયા ગરમા ગરમ હતા કે એટલે ઝાઝા ખવાઈ ગયા ને. જો આવી સુંદર મજાની જગ્યા છે અને અહીંયા મંદિર છે, મુખ્ય મંદિર. મિત્રો જો આવી ગયા છીએ આપણે ખોડિયાર માતાજીના દર્શન કરવા, અને અહીંયા સરસ મજાનું પર્વત ઉપર મંદિર આવેલું છે. અને જો આ સરસ આવું લોકેશન છે, આ બાજુ તળાવ ભરેલું છે પાણીનું. તો ચાલો હું તમને દર્શન કરાવું માતાજીના. હું તમે વાતો કરો છો? એટલી સરસ જગ્યા છે ને. હાલો મંદિરે માતાજીના દર્શન કરવા. તો આજે સામે દેખાઈ રહ્યું છે એ માતાજીનું મંદિર છે, ત્યાં પણ હું તમને દર્શન કરાવીશ. તો મહંત શ્રી બેઠા છે અહીંયા, અને આ રીતે સરસ મજાનું મંદિર છે માતાજીનું. તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં, અને વિડીયોમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા બધા જ મારા વિડીયો તમને સૌથી બધા મિત્રો દર્શન કરી લ્યો. જો ખોડિયાર માતાજીના પ્રદક્ષિણા કરવાની છે. તો ના મંદિર તો આ બાજુ એવો, હા ભગવાનનું મંદિર હોય ને એને પાછું ફરવાનું હોય. માતાજીનું મંદિર હોય ને ફરી લેવાનું. મસ્ત મજાનું લોકેશન છે ને. ઈ ગામ જ હતા આપણે, ત્યાંથી જ આવ્યા. હા કયું? અહીંયા બસ આ ગામ. બોલો આ આમલા. રામધરી આ બાજુ છે. તો આ જે દેખાય છે એ સોનગઢ છે, અને આવા સરસ મજાના પર્વત છે. જુઓ
જ બેઠો હોય. ઓમાં કે ને આપણે ક્યાં અંદર આવો જ બેઠો હોય તો આપણે આપણા સબસ્ક્રાઈબર મિત્રો ન દેખાડ્યું ઘણા કયો એ આ નહીં, આ તો બીજો છે, આ તો વાડી વિસ્તારમાં જાય છે. કોઈ લેવાનું ફરતું બાકી નહીં મૂકવાનું, ફરવા નીકળ્યા છે એવી ફરી લેવાનું. તો મળશું એક નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો, સ્વસ્થ રહેજો, મજામાં રહેજો. જય શ્રી કૃષ્ણ સરખું કે એમ નો હાલે. જય શ્રી કૃષ્ણ લાડવા